સાંજની બચેલી રોટલીની તમે વઘારેલી રોટલી તો બનાવીને જરૂરથી ખાધી હશે. એક વખત આ વઘારેલો રોટલો જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને એક વખત જો તમે આને બનાવી લીધો ને તો તમે વારંવાર બનાવશો. તો સૌથી પહેલાં આપણે અહીંયા રોટલો બનાવી લઈએ. તો મેં 1 કપ જેટલો બાજરાનો લોટ લીધો છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને ત્યારબાદ આપણે એમાંથી રોટલો બનાવી લઈએ. તો જો તમને હાથની મદદથી રોટલો ના આવડતો હોય તો તમે પાટલી પર પણ ડાયરેક્ટ રોટલો બનાવી શકો છો. તો અહીંયા મેં જે પાણીનો ઉપયોગ કર્યો છે એ થોડું ગરમ પાણી લીધું છે. તો તમારે જ્યારે પણ પાટલી ઉપર રોટલો બનાવવો હોય ત્યારે લોટ બાંધતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. તો તમારો રોટલો એકદમ પરફેક્ટ બનશે. કોરો લોટ આપણે અહીંયા થોડો લઈ લઈશું અને ત્યારબાદ હાથની મદદથી આપણે રોટલો બનાવી લઈએ. તો તમારે માત્ર આ રીતે રોટલાનો જે લોટ છે એમને પાટલી પર આપણે રાખી દઈશું અને આ રીતે હાથની મદદથી પ્રેસ કરતા જઈ અને રાઉન્ડ ફેરવતા જવાનું છે. એકદમ હળવા હાથે આપણે પ્રેસ કરીશું અને જો તમને એવું લાગે કે તમારો લોટ છે એ ચીપકે છે તો અહીંયા તમે થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી શકો છો અને બસ આ રીતે તમારે હાથની મદદથી પ્રેસ કરતા જવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણો રોટલો અહીંયા બની અને તૈયાર થઈ ગયો છે. તો બસ તમે આ રીતે પણ હાથની મદદથી રોટલો બનાવી શકો છો. એમને આપણે શેકી લઈએ. અહીંયા હું તવીમાં એમને શેકી લઉં છું. તમે જે માટીની તવી આવે છે એમાં પણ બનાવી શકો છો. બંને સાઈડ એકદમ સરસ રીતે શેકાઈ જાય એ રીતે આપણે શેકી લઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર જ આપણે રોટલાને શેકી લેવાનો છે. અહીંયા આપણો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. એમને આપણે સાઈડમાં રાખી દઈશું અને થોડી વાર માટે ઠંડો થવા દઈશું. તો જ્યારે પણ તમે આ વઘારેલો રોટલો બનાવો ત્યારે જો તમે ઠંડા રોટલામાંથી બનાવશો તો ખૂબ જ સરસ બનશે. હવે આપણે વઘારેલા રોટલાનો વઘાર કરી લઈએ. તેલ લીધું છે એમની અંદર આપણે જીરું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈએ 1/4 ટીસ્પૂન જેટલી. ત્યારબાદ આદુ મરચાં અને લસણની મેં અહીંયા પેસ્ટ લીધી છે. એમને આપણે ઓઇલની અંદર એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાની છે. એક વખત એ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર હળદર એડ કરી દઈએ, લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તો હળદર અને લાલ મરચું પાવડર અહીંયા મેં તેલમાં એડ કર્યું છે જેનાથી કલર પણ ખૂબ જ સરસ આવશે. હવે એમની અંદર આપણે અનિયન એડ કરી દઈએ. અનિયનને મેં એકદમ ઝીણા ચોપ કરીને લીધા છે. નાની સાઇઝનો અનિયન લીધેલો છે. એમને પરફેક્ટ રીતે આપણે કૂક કરી લેવાના છે અને ત્યારબાદ આપણે ટામેટું એડ કરી દઈએ. અડધું ટામેટું મેં અહીંયા લીધેલું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર કાંદા અને ટમેટાને આપણે કૂક કરી લેવાના છે. એક વખત એ પ્રોપરલી કૂક થઈ જાય ત્યારબાદ 1 ગ્લાસ મેં અહીંયા છાશ લીધી છે. છાશ અહીંયા તમારે ખાટી લેવાની છે. જો તમારી ખાટી છાશ હશે તો ખૂબ જ સરસ તમારો રોટલો વઘારેલો બનશે. છાશને આપણે મિક્સ કરી લઈએ અને 1 થી 2 ઉફાણ આવે ત્યાં સુધી આપણે છાશને કૂક કરી લેવાની છે. અહીંયા મેં મીઠું એડ નથી કર્યું. તો જ્યારે પણ તમે આ રીતે છાશ એડ કરો ત્યારે તમારે મીઠું એડ નથી કરવાનું, નહીં તો તમારી છાશ છે એ ફાટી જશે. એમને મિક્સ કરી લઈએ અને એક વખત છાશ કૂક થઈ જાય ત્યારબાદ આપણે જે રોટલો બનાવીને રાખેલો હતો એ રોટલો અહીંયા આપણે એડ કરી દઈશું. મેં અહીંયા આખો જ રોટલો એડ કરી દીધો છે. તમે અહીંયા ટુકડા કરીને પણ એડ કરી શકો છો અને હવે આ સ્ટેજ પર આપણે મીઠું એડ કરી દેવાનું છે. થોડો રોટલો સોફ્ટ થાય એટલે આ રીતે આપણે ચમચાની મદદથી એને થોડા નાના ટુકડામાં કટ કરી લેવાનું છે. તો તમે રોટલાને ડાયરેક્ટલી પણ અહીંયા કટ કરીને એડ કરી શકો છો અથવા તો આ રીતે પણ કરી શકો છો. હવે આપણી છાશ છે એ થોડી ઘાટી થાય અને રોટલો છે એ બધી છાશને એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર કૂક કરી લઈશું. વધારે સમય નહીં લાગે અને તમારે અહીંયા છે એ થોડી ગ્રેવી રાખવાની છે કારણ કે જ્યારે આપણો રોટલો છે એ ઠંડો થશે એટલે ગ્રેવી જાતે જ ઘટ થઈ જશે. ઉપરથી ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ અને વઘારેલો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. શિયાળામાં આ વઘારેલો રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે.